થોડુંક તો આ ભગવાનનું નામ લેવાનું હોય, થોડુંક સાફ સફાઈ કરી બોલવાનો. આજે બધું મહિત રાખે પછી શું તો મેર પડે બોલી શકે. એટલે થોડું આપણે સુધારો કરો, બરોબર. અને સુધારો કોણ થશે તે તમને કહી દઉં મેં. હા, તમારો કઈથી થયો તે તમને કહી દે. ગુરુ પાસે પહોંચજો, પાછી બીજો કોઈ મેર પડે એવો છે નહીં. અને જે પોયતા છે એમના તારા પુરાવા દેખાય છે કે આ લાઈન આ લાઈન પૂરી કરીને અમારે પૂરી કરી દેવાની, આમાંથી કાઢવા નાખે ને. પણ એમ સીધા ચાલજો, તમે કઈ એમ ચા કરજો. બોલે સદગુરુ, બોલે સદગુરુ. કેમ ઠંડી વધારે છે એટલે બોલવું પડશે. જે હા જે બોલશે તો ખરેખર મજા આવશે. અમન હો, બરાબર. સમય પણ થઈ ગયો છે. આપણે એક વાણી બોલીએ પછી મહાપુરુષોનું બધાનું આપણે સાંભળવાનું છે. કેમ કે સમય વધી જાય ને એટલે પછી અમન પછી અહીંયા જ સુરતા થાય. અને અમને બોલે સદગુરુ. એ નામ વિના કોઈ ના તરે, એ ભવસાગર નિમય નિરાત વંદ નામને. જા જા દેખો તઈ એ કોટી નામ સંસારમાં ભરી તાકો મુક્તિ ના હોય. आदि नाम गुपत है जन जाने विरला को. कोई भी शब्द बोलो, कोई भी साखी बोलो, कोई भी भजन बोलो, पर ये શું કે છે એ ખાસ લક્ષ્ય રાખવું આપણે. નહીં તો એક સાબરકોઠાની ભાષા છે પેલી બાજુ સાબરકોઠાની. શું જોતો તાકે શોય નહીં, શું લાવ્યો તાકે શોય નહીં, એટલે કશું નહીં. એટલે આપણો કંઈક જે કશુંક લાવવાનો અને કશુંક મેકીને આવવાનો. અમારા બાપજી કહેતા, રામદાસ બાપુ અમારે ગુરુ, કે હારે કોઈ ઓરીને જાય છે, એ ઓરીને જાય કોઈ મૂકીને જાય છે. હારે કોઈ ઓરીને જાય છે. હવે હું ઓરીને જવાનું, હું મૂકીને જવાનું એ આપણે વિચારવાનું, બરોબર. ખરાબ વસ્તુ હોય એ ગુરુ મારા નાલ દેવાનું અને સારી વસ્તુ લેતા જવાનું તમારે. હવે ખરાબ તો શું છે એ તો આપણે પોતે ખબર પડવા જોઈએ. અને સારી લઈને ગુરુ મહારાજ ખરાબ હોય એ લઈ અને ખરાબને જ સુધારે. આનું નામ ગુરુ. સુધારેલો હું સુધારવાનું મારા મહારાજ છે. જેસલ કેવા હતો પણ સુધારી દીધા ને તોરલ. પણ એમને પણ આ વાત કરી અને એમને ગુરુચરણને પહોંચ્યા તો કે પાપ તારો પ્રકાશ, જાડેજા ધર્મ તારો સંભાળ, તારી બેડલીને બુડવા નહીં દઉં. કે પાપ તારો પ્રકાશ, જાડેજા ધર્મ તારો. આપણો ધર્મ શું છે બધોનો? આ બધી પડીકીઓ ખાવાનું, બીડીઓ પીવાનું, મસાલા ખાવાનું, પેલું વગર હું જન ખાવાનું, એવો આ ધર્મ નથી. આ ભૂલે પડ્યા. આ ધર્મને આપણે આમ સુધારી દઈએ તો આપણા ધર્મ પર આવી જવાય. આપણે મનુષ્યનો ધર્મ શું છે? આવું બધું કરવાનું આવે. એટલે મહાપુરુષો આટલો બધો ઠપકો કરે આપણો. આવી રીતે બાપજી આવ્યા હતા અને બાપજી કે સત્સંગમાં એવું બોલી જો અને મારા બેના બેઠેલા બહુ હોશિયાર કેવા બે એકદમ કમ્પ્લીટ બેઠા બધા. આવી રીતે બેસવા જોઈએ, શબ્દમાં ધ્યાન હોવા જોઈએ. બાપજીને મોખે એવું બોલાઈ ગયું કે સબ દવા મિલતી હે કે એમ હિન્દી માં મને દવડે નહીં પણ આ એવું બોલાય કે સબ દવા મિલતી હે એમ. કે સબ દવા એટલે બધી જ મળતી છે કે એમ. અમારે બેન હતો બહુ શબ્દમાં ધ્યાન રાખેલું. સાલી કે બધી દવા મળે એમ જ થાય ને કે સબનો અર્થ એ જ થાય ને કે. પણ હવડે નહીં કે બાપજીનો સત્સંગ પૂરો થાય એટલે
હે આ તો વિવેકથી પૂછવું પડે તો કે ને સાચું નહીં તો ચાલો પૂછે તો અમે નહીં કીએ હા ઓફા જવાનું એને ઓફા બતાવી દે પણ એનો વિવેક જોઈએ અદલ બતાવી દે તો એ બેન આવ્યો અને બેઠો બાપજી તમારા મુખે એક શબ્દ મેં સાંભળ્યો તે વાત સાચી કે શું તમે કહેતા હતા કે सब दवा मिलती है એમ પણ હોની જોઈએ કે તમારે કેમ પણ તમે બોલ્યા सब दवा એટલે બધી રાખો અરે બધી જોઈએ હોની એ બોલો કે બીજી તો કઈ નહીં પણ અમારે છે ને હાહુ ને વહુ ને ઝઘડો થાય એને મટાડવાની ખરી કે એમ કે મળે ને હવડે જ બનાવી આલું એમ આન પેલો બેન ઉભો થયો કેમ પેલો મટાડવાનો ઝઘડો હોય વેલો ને વેલા જો ને આપણે નહીં આપેલું સોડા પીવી હાલી બાટલી લઈ આવ્યો લાવીને બાપજી તરતા જ આમ આવો આમ મંત્ર હશે એમનો કઈ કેમ તેમ કરીને ઓંગરીમાં નાખીને એ કરીને પોની બનાવી આવેલો પણ ખાસ ધ્યાન રાખજો બેન દવા જેવી હોય એવી એને જોવાનું નહીં પણ પીવામાં ખૂબ કાળજી રાખજો કે એમ આપણો પીવામાં કાળજી રાખવાની લાવીને તમે જેમ તેમ પીજો જેમ તેમ ખાઈ દો એમાં કશું ફેર પડે નહીં ડોક્ટર શું કે ખાટું નહીં ખાવાનું તીખું નહીં ખાવાનું પહેલી કરવાની પાછળ કરવાની એવું કઈ કઈ ગોરી હા પણ આપણે પછી બધું જઈને તઈને ખાઈ છીએ પછી ખમેર પડે કારણ કે કશું સારી દવા નહીં હાલી એની એક ડોક્ટરની ભૂલ નહીં ભૂલ આપણી હોય એમ ગુરુની ભૂલ નહીં હોય ભૂલ આપણી હોય આવી ભૂલો કાઢવાની ગુરુની ભૂલો કાઢાય નહીં તો એ બેન આવ્યો અને એ બાટલી બનાવી આવેલી અને બાપજી કીધું કે બેન ખાસ આ દવા તને બનાવી આલી પીવાની ખૂબ ધ્યાન રાખજો 100% મટી જશે એમ તાકે બાપુ કહો તમે જેમ કહેશો એમ પીશું પણ મટી જવા અરે મટી જશે 100% પણ મેં કામ એમ પીસ્યો તો બાપજી શું કીધું કે જો તમારી હાહુ બબડે ને હવારમાં બબડે કે હોજે બબડે ગમે તારે બબડે કેમ કે એક ડાયા હોય એટલે બબડવાની ટેવો હોય તો હવારમાં બબડવાની ટેવો પાડી દીધેલી હોય તો બબડવાનો ચાલો ને પેલો બેન કઈ ખારોનો બારોનો વેનો વારતો હતો ને પેલો બેન બબડવાનું દાદી બબડવાનું ચાલુ કરી દીધું અને બાપજી કીધેલું કે જ્યારે બબડવાનું ચાલુ કરે એટલે એ બાટલીમાંથી મોટો ઘોટ ભરી દેવાનો અને ગરવાનું નહીં અને વારે ફૂકારવાનું નહીં તામટ છે એમ અને ગરી જઈશો તો કંઈક ઝાડવાળો થાય મારી એટલે ખાસ કાળજી રાખજો કે એમ એટલે મોટો એમ ગોટ ભરી દેવાનો બલંગન હનુમાન દાદાનું મોડું કે કોમ કરવા જ જવાનું અને પેલોને ટે પડેલી એટલે બબડત અને આ ફોલ્ટ કઈ થાય બે વાયર સોલાયેલા હોય તા નહીં તા કશું ઓફા બોલાય ઓફા તો કઈક ભડકો થાય ને આ પેલો બોલી થાય કો દાદી માન ટે પડેલી એટલે આજે બોલ્યો કાલે બોલ્યો ને પેલો તો આજે કોમ ચાલુ બાટલી પૂરું થતા પછી છેલ્લે દાડા દાદી ને હોય એમ કેવું પડ્યું હું તાકે હાવ થોલું જીવાનું બોલવાનું કાશથી બંધ બોલ્યો સદગુરુ મટી જીવ પણ ફુકારી કાઢીને હોમાંથી જતા હતા